મારી ફેમિલી રાધે રાધે વેલકમ બેક ટુ માય ચેનલ ભાઈ અશ્વિના બેન પાછો આવી જશે મતલબ હું મારી સાસરીમાંથી ભાઈ પાછી આવી જઈશું અમારા ઘેર તો આવી રહ્યું અમારું મસ્ત મજાનું ઘર તો જુઓ મતલબ છે ને ખબર કાલે જાય હું કાલની પમદાડ બાલી પમદાડ હ તો ભાઈ હું પરમ દિવસે આવી બરાબર હોય કને અને આવીને જે શાંતિ મળી છે મને અમે સોરિયન થોડું છે એવું હોય કે સસુરાલમાં જઈ એટલે ઈવન છે ને ઝાટકા જ લાગે બરાબર અને મમ્મી પપ્પાને ઘેર આવું એટલે ઈવન મજા પડી જાય કોઈ ટેન્શન હોય નહીં ભાઈ ના લુગડાનું ટેન્શન ના ખાવા પીવાનું કશું ટેન્શન ના હોય એટલા માટે અને બસ સવારમાં જો આ બાજુ ઓટા મારીએ છીએ છોકરો રમું છું એટલા માટે જુઓ છે ને ટેનિસ રમાય છે ભાઈ વહેલા ટેનિસ ના કે બેડમિન્ટન ને ફૂલ ભાઈ ઈવાની ભાષામાં ફૂલ રેકેટ બરાબર એટલે ફૂલ રોકેટ રમું છું પૃથ્વી હાય કહી દે એક વખત આમ કહી દે હાય એમ કે કહો આમ કહી દે હાય કે તાર વિડીયો બધો જોવું છું કારણ કે એમાં પૃથ્વીને લેજો બધો એમ કહે છે કે એમાં પૃથ્વીને લેજો હા ભાઈ તમારા પૃથ્વી એમાંના પૃથ્વી ધરતી બરાબર આ માનું ઘર પાછળ રહી રહ્યું જો એટલે મારો માં એ મારો દાદીમાં છે ભાઈ દેખો શું કા એ બધું યુવાનું ઘર છે આ બધું અમારે યુવાનું જ છે તું આ શેખુદી અને પેટ બાજુમાં કાકા યુવાનું ઘર છે છોકરો રમ કરીશું બસ ઓટો મારતો અમે આવી જઈએ કાકીને ઘેર કાકી અમારો બેસી જશું શાંતિથી ભાઈ કશું કોમ નહીં લાગતું મતલબ કોમ પાલીને બેઠો હશે થાક ખાવા બેઠો હશે કે વસ્તુઓ હારી નહીં તે સોખી રાખીએ પૌવા બનાવું છું ભાઈ શાળામાં જવા માટે એટલે શાળામાં ભણવા જોઈએ છે એટલે નાસ્તા વાસ્તા બનાવીને ખાઈ વઈને જશી કહેતી હતી કે ભાઈ મારો શ્રાવણ મહિનો છે મતલબ હું આખો મહિનો કરું છું આખો મહિનો કશું જ નહીં ખાવાનું ખાલી એક જ ટાઈમ ખાવાનું બરાબર તો આપણે છે ભાઈ ઉપવાસ એટલે અત્યારે આપણે ખાવાનું નહીં પણ હું અત્યારે જઉં છું અમારા એકણ એક રાહુલભાઈ કરીને અમારા કાકાનો છોકરો છે ઈવોના એકણ રોધવા જઉં છું શમ કે ઈવોની વાઈફને અને ઈવન બેવન મતલબ બે આવી છે મસ્ત મજાની સોડીનો જન્મ થયો છે ભાઈ એટલા માટે ઈવન થોડી તકલીફ પડે છે તો અમે જશું ઈવોના એકણ રોધવા માટે બસ થોડી વારમાં ને કરીએ અમે તો જો મારા કાકી ઈવન ઘેરથી હું પાછી આવી જઈશું મારા ઘેર ભાઈ શું કરવા આવે છે જો અગણું ધોવાનું ચાલુ છે શંકો વરસાદના લીધે એટલું ગંધ થઈ છે ને એમ મમ્મી નળી પર આવે છે ભાઈ નળી હરખી થતી નહીં પણ ખબર કે ગરમ કરતો ગેસ નહીં ભાઈ ગેસ તો છે પણ અંદર છે એટલા માટે અને આ બધું ધો ઉપર છે ભાઈ એટલું ખરાબ થયું છે કે એટલે નકર તો ના ધોવત પણ મારા ભાઈ બાઈક એકણ મૂકશે બોલો આટલા મૂકો કે એટલે એટલું ખરાબ ના થતું હોય ને તો ભાઈ ખરાબ થઈ જાય બરોબર હા અમારું છોકરું ભાઈ યા દેખાય તો ભાઈ ગાડીમાં હંતાઈ રહ્યું છે હા બોખી આખા કે મસ્તીખોર થઈ જઈશ ભાઈ કાવ્યા તો હું 20 દિવસ સાસરીમાં શું રહી ભાઈ એનો બોલતો થઈ ગયો ચાલતો થઈ ગયો અને જેવું બોલું છું તે માથું ભાઈ બાંધી લીધું છે શંકર ભાઈ મારે રોધવા જવું છે તો એટલા માટે બાલ બાંધવા જરૂરી છે ઘર બર વાખી અને અમે હેડ્યો રાહુલના ઘેર સખત આમ કેવું થઈ જ્યાં ખબર રસ્તા તો વરસાદના બગડી જ્યાં રસ્તા તો ભાઈ ખાસા હા મારા પાયલ ભાભીનું ઘર છે ભાઈ વો પાછા અરે અમારા રસ્તા ખતરનાક છે અહીં છે ભાઈ રાહુલનું ઘર તો અમે ભાઈ ઘરમાં આવી જઈએ એવાનું બેબી હું તમને હાલ નહીં બતાવું તમને આ ઘરે હરખું હું હાલ નહીં બતાવું લોકો વાસ્તુ કરાવશે ને મસ્ત તાને બતાવજો કે તમે હું વિડીયોમાં તમને દેખાઈ જશે ઘર હાથ ઠોપે પોણી બોણી મેકાય છે કોને બોણી મેકાય છે શ્યામ અરે મારો સંગી ભાભી ભાઈ જજેલી આરી હા લે બસ બરાબર આવ્યો સંગી ભાભી જો ઉતારવાની ના પાડે છે એ તો કહેવાનું ના હોય ઉતારી લેવાનું હોય તો ચલો વૈકન આપણે બનાવશો મસ્ત મસ્ત જમવાનું પૂછે એવાનું
આઈવાનું રસોડું છે હાલ ભાઈ થોડું એવું રહેશે તો જો હાલ પહેલા અમે બનાવશું સબ્જી પછી શાક બની જાય એટલે પછી અમે બનાવશું રોટલી બરાબર તો પહેલા અમે લસણ ફોલી દઈએ મસ્ત મસ્ત બટાકા ડુંગળીનું શાક કરું છું ભાઈ જો આવી રહ્યું ડુંગળી બટાકા મેં મોડી દીધા છે ભાઈ અને વસ્તુઓ મને અડધી મળે છે અડધી નહીં મળતી પણ અમે ફટોફટ રોટી દઈશું જુઓ હવે લસણ ફોલ દીધું છે અને હવે પેલા શાક વગાડે ને પછી હું રોટલી બનાવી બરાબર વાહ મઠ્ઠીનો ગેસ એના જેવો ના બી કીધું મારે ભાઈ આ ગેસ તો બંધ થઈ ગયું મન બી કેમ કે ડુંગળી બટાકા બધા છે પણ પછી આ સંગીતા કે ના ખવાય ડુંગળી પાછા થોડો અવાજ થાય છે પણ જમવાનું ભાઈ બની ગયું છે અહીં શાક અને અહીંયા રોટલા બરાબર તો શાક ને રોટલા ભાઈ બની જશે હવે એ લોકો ખાવું હોય એટલે સોધીથી ખાઈ લેશી રાહુલભાઈના એક જ રોટી બધી ભાઈ અમે ઘેર આવી જઈએ પાછો અને શાક તો ભાઈ જમવાનું નહીં એટલે મમ્મીને ને ભાભી બે ખાવાનું બનાવવાનું છે તે રોધું છું હું બેસી રહીશું ભાઈ ડુંગળીનું એકને ડુંગળી તો કણે મેં ડુંગળી બટેકાનું શાક બનાવ્યું હરકન ભાભીને ડુંગળી ટમેટાનું શાક બનાવ્યું છે અને એમાં તો બોલ બાબા ભાભી ગેસ થઈ ગયો હતો છેલ્લી રોટલી વધી હતી એક ત્રણ જ વધી હતી અને ગેસ થઈ ગયું મેં સારું થયું કે રોધી રહીને બધું પશુ થઈ ગયું તો ભાઈ કોઈક ફેરિયાવાળો આવ્યો છે તેમાં ખુશાલનું કોઈક લેવું છે તે હવે જોઈએ ફુગ્ગા લેવાનું કહેશે તે જોઈએ હવે સેવા ફુગ્ગા આવ્યા છે ખુશાલ બાઇક વાળો છે ભાઈ બાઇક ઉપર બધું સામાન બધીને આવે છે એવી છે ચલો જોઈએ ટોલે ભાઈ ફુગ્ગા લીધા છે અમારે જુઓ આયે બાલોન તો પૈસા લઈને આવીશું તાણ આટલો બધો છે બાલો તાન તમે હારી આલો લે કાળાજી એક કાવું નાલજો પાછા 5 રૂપિયાનું કાકડી ભાઈ કાકડી લીધી હોય ખુશાલભાઈને અમારે કાકડી લીધી છે ને ફુગ્ગો ભાઈને પછી એમને માલ્યો તાણ દુકાનમાં જઈએ તાલા દુકાનમાં તો રૂપિયાનો હિસાબ લઈ લે દુકાનવાળો પણ ગામડામાં આવી રીતે આપવા આવું કે એટલે બિચારા સારા હોય તો એમનામાં આપી દઈએ આપણો તો આ ખાસી બધી વાત થઈ ગઈ છે મતલબ 7 સાડા 7 વાગવા આવ્યા છે અને ભાઈ અત્યારે અમે 1 મિનિટ હા તો એમ કહેતી હતી કે અત્યારે અમે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે શંકરભાઈ મને જબ્બર ભૂખ લાગી મતલબ શ્રાવણ મહિનો છે એટલે થોડું ભૂખ તો લાગે ને આખા દિવસનું કોઈ ખાસ ખાધું નહીં મેં તો જુઓ ભાત મૂક્યા છે તો કાં દાળ થાય છે દાળ ભાત સેવ ટમેટાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવશું તો આજે તો મજા આવશે યમ્મી યમ્મી ખાવાનું તો ચલો હું છે પહેલાં હવે લોટ બોધી દઉં હે ને લોટ બોધું પછી કે ભાભી બંધુ ખબર નહીં પણ ચાલુ કરીએ બસ જમવાનું બનાવવાનું તો વાતો કરીએ હે ને વાતો કરીએ રિઝલ્ટ હજી બરોબર નહીં અશ્વિના બેન ભાઈ હજી ફોન આવ્યો નહીં ભાઈ આવી જશે
તમે લોકો સપોર્ટ જ નહીં કરતા ને યુટ્યુબ વાળો હા ના ફોન આવ્યો અમારો થોડા સપોર્ટ કરતા હોય તો ફોન જલ્દી આવે. જો ભાઈ થોડા ટાઈમમાં રક્ષાબંધન આવવાની છે બરોબર, તો રક્ષાબંધનના વિડીયો આવશે મસ્ત મસ્ત. રાખડીઓ લેશું, ભાઈઓ માટે કોક લેશું, તો એ બધા વિડીયો આવશે થોડા થોડા. એકલી એક ડબલી જીધું પણ નહીં. દાળ આપણી ચડી જઈએ ભાઈ, અને થોડું છે ને આમ મેશ કરી દઈએ આપણે. હા હા બસ બસ ભાઈ, દાળ આપણી જાડી શકે તો આપણે થોડું પાણી નાખશું, બહુ જાડી નહીં રાખવાની. બસ જુઓ હવે આપણી દાળ રેડી છે ભાઈ. હવે આપણે આનું વઘારી દઈશું. ભાત આપણા તૈયાર થાય છે અને હવે ભાભીજી શાક વઘારી દઈને પછી હું રોટલી કરી દઉં. સેવ ટમેટાની સબ્જી બનાવશું ભાઈ, તો પહેલાં નાખશું તેલ. ભાભીજીના હાથનું સેવ ટમેટાનું શાક ખાશું આપણે. ઓકે, શાક પ્રમાણે તેલ નાખશું એ. હો, કોઈ એમ ના કહેતા કે વધારે શાક ઓછું છે કે એવું ના કહેવાનું. સો એ સો રહી નાખી તા, જીરું નાખ્યું. ઓકે, મીઠી લીમડીનું પાન નાખ્યા, થોડો સ્વાદ આવે એટલે. હવે આપણે નાખશું મસાલામાં મરચું. તમે નાખતો એમ જ નાખજો. હા, હળદર, ધાણા જીરુંનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. બસ હવે મસાલામાં થોડી વાર ચડવા દઈશું આપણે. તો જો સેવ ટમેટાનું શાક થાય છે તો સુધી આપણે દાળ વઘારવાની તૈયારી કરીએ બરાબર. દાળ વઘારવા માટે હું પહેલાં દાળમાં જ બધા મસાલા નાખી દઉં છું ભાઈ, પછી ખાલી એકલો વઘાર કરવાનો રહેશે બરાબર. તો સૌથી પહેલાં આપણે નાખશું હળદર, થોડું નાખશું ભાઈ મરચું, માપનું જ નાખશું, બહુ તીખું નહીં કરીએ. હવે નાખશું ધાણા જીરું પાવડર અને નાખશું સ્વાદ પ્રમાણે મીઠું. મસ્ત મિક્સ થાય એનાથી. મસાલો મસ્ત ચડી ગયો છે અને મસાલાને ચડાવવા માટે થોડું એક પાણી નાખ્યું હતું અને ટમેટો ચડી ગયો એટલા માટે. હવે આપણે નાખશું સેવ. તો એ રહી સેવ. સેવ તો તમારે જેટલી ભાવતી હોય ને એટલી તમે નાખી શકો છો. હા, બસ તૈયાર છે ભાઈ આપણું સેવ ટમેટાનું શાક. કારણ કે સેવને વધારે ચડવા દેવાની ના હોય એટલા માટે. દાળ વઘારવા માટે સૌથી પહેલા નાખશું તેલ. જો કે મેં ઓલરેડી દાળની ખાસી વખત રેસીપી શેર કરી દીધી છે, એટલે આ તો મોટું મોટું કરું છું. જો આ બધા મસાલા છે, ખડે ગરમ મસાલા બરોબર. લીમડીનો પોદ લીધો છે, આ લાકડું લીધું છે, તલ લીધા છે થોડા, થોડું એક જીરું લીધું છે, રાઈ અગર લીધા છે મેં ટમેટો અને મરચો. ચલો ભાઈ રહી થઈ ગઈ છે. હવે નાખી દઈશું આ. જો ભાઈ આ ટમેટો મરચો મસ્ત કરી દો. આપણે નાખી દઈશું દાળ. હવે આ દાળને આપણે મસ્ત ઉકળવા દેશું ભાઈ, એટલે એકદમ યમ્મી યમ્મી આપણી દાળ ભાતની દાળ તૈયાર છે.
જો ભાઈ અમારી ડીશ તૈયાર છે. દાળની ભાઈ સાઈડમાં મેલી છે બતાવ. હા વળી કે હક બુંદને દાળ તો લીધી નહીં બરાબર. તો એ રહી અમારી દાળ. ઓકે તો ચલો હવે અમે લોકો છે ને જમવા બેસીએ છીએ. મસ્ત મસ્ત આ બધા જુઓ બેઠા ને બધા. મમ્મી ભાઈ છાશ બનાવે છે કારણ કે ભાઈ મને દૂધ નહીં ભાવતું, મને છાશ ભાવે છે એટલા માટે. તો ચલો હવે મસ્ત મસ્ત જમી લઈએ. અને બીજું ખાસા ટાઈમે હું વિડીયો મૂકું છું પાછો. હવે લગભગ હું બ્રેક નહીં મારું. હા તો હું હવે રોજ વિડીયો અપલોડ કરવાની છું બરાબર. તો બીજું એમ કહેતી હતી કે તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરી દેજો. હા આજ રાધે રાધે.